સાનું મશીન મેકેલું છે, ઓટોમેટિક ડિજિટલ ચા છે આપણે. આ રીતની કંઈક ઓફિસ છે અંદરની. જો આવીને અમારે ત્યાં શોરૂમે વિઝિટ કરો. આ બધો ગ્રેનાઇટ પડ્યો છે બહારની સાઈડ. ટોટલ આખો દિવસ બાંધેલો રાખવો પડે છે. આ તોફાની થઈ ગયો છે, બધાને કડવા થઈ જાય છે હવે. તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે હું શરૂ કરું છું મારી ઓફિસથી. તમને આખી ઓફિસ બતાવી. ટોટલ અમારા સેટને 4 બ્રાન્ચ છે, પણ આજે તમને પહેલી બ્રાન્ચ દેખાડી કે જ્યાં હું અત્યારે વર્ક કરું છું, જ્યાં જગ્યાએ હું બેસું છું, જે ઓફિસ અમે સંભાળી છીએ, ત્યાં તમને પૂરેપૂરી ઓફિસનું આજે બતાવીશું અને કઈ રીતે એમાં કામ કરી છીએ પણ જોઈ લઈશું. સવારમાં પહોંચી ગયા છે ને અત્યારે વાગ્યા છે 9:45, 8:30 આવવાનું હોય, પણ આપણે 100ભાઈના કારણે થોડાક લેટ થઈ ગયા હતા, એટલે 9:45 પહોંચ્યા છીએ ને અત્યારે જો કચરા પોતા ચાલુ છે ઓફિસના. જવો એટલી બધી રોજની ધૂળ નીકળે છે. અને પહેલાં તો દર્શન કરી લઈએ સવારમાં ભોળાનાથના. દર્શન કરી લીધા સવારમાં. અને આ આપણી બેઠક છે. જો અત્યારે કચરા પોતા થાય છે એટલે કંઈ હશે નહીં. જુઓ આ બે શેર હરખી કરવી પડશે આવીને. આ અમારા દીપકભાઈનું લેપટોપ. આ આપણી શેર થોડીક તૂટી ગઈ છે પણ હાલ છે. અને જુઓ અહીંયા પણ આપણે ગણપતિ દાદાને બેહાડી દીધા છે. અને આ પાણીનું ઝરણું તમને તો પહેલાં જોયેલું જ છે વિડીયોમાં, કદાચ નહીં હોય તો જોઈ લઈશું. અને જુઓ આ છે અંદરની ઓફિસ, એટલે કે અમારા મોટા સેટની ઓફિસ છે. લાઇટ બાઇટ કરો હાલો. હા, લાઇટ કરતો દેખાય તો બરાબર ને. અને અહીંયા પણ ઓલા શું કહેવાય કાચબો મેકેલો છે, કાચવાળો. એમાં રોજ પહેલાં ફૂલ લેતા, પણ અત્યારે ફૂલ નથી એટલે આપણે નથી મેક્યા. આ રીતની કંઈક ઓફિસ છે અંદરની. જો તો હમણે થોડી જ વારમાં એને દીપકભાઈની મુલાકાત કરેલી તમને. અને ઓફિસની અંદર જો અહીંયા આપણે આજે ખાનું રહ્યું ને, જો ભાઈ ખોલતા આ પેસ્ટ છે દાદરની, એમાં જો ચાનું મશીન મેકેલું છે, ઓટોમેટિક ડિજિટલ ચા છે આપણે. તો દુકાને લેવાની જવી પડતી. અને અહીંયા પાણીનો આ રીતે જગ મેકેલો છે. એ બાકી વધારાનો સામાન પડ્યો રહી. તો આવી કંઈક અમારી ઓફિસ છે. ઉપર જે શોરૂમ છે ટાઇલ્સનો તે પણ જોઈ લઈ. ચાલો મિત્રો, આજે ઉપર જે આ પગથિયા જાય છે ને અમારે શોરૂમ તરફ જાય છે ઉપર. તો હાલો કન્ટિન્યુ બને રહ્યો અને જોઈ રહી ઉપરનો શોરૂમ. જુઓ અહીંયા પણ મોટું શટર છે. અને અહીંયા જો પેલી બધું એરોડ્રામ છે, એરપોર્ટ છે. અહીંથી થોડુંક ઝાંખું દેખાય, જાળી આડી આવે એટલે. ને આ રીતનો કાંઈક અમારો ઉપરનો શોરૂમ છે. જુઓ લાઇટું બાઇટું કરી લઈ પહેલાં. ઓટોમેટિક લાઇટું છે. આ આખો શોરૂમનો નજારો છે. જો આવડો મોટો હેવી શોરૂમ છે. અને આ જે રહ્યું ને આ સિમની છે મિત્રો, જે ઓલો વઘાર વયો થાય ને ઉપર, તેના માટે સિમની છે. તો આવો કંઈક અમારો શોરૂમ છે. અને હાલો તમને ટૂંકમાં આખો શોરૂમ બતાવી દઉં. ત્યાં સુધી બનાવી રહ્યો કન્ટિન્યુ. હાલો જોઈ લઈએ આખો શોરૂમ. તો મિત્રો આ રીતનો ઉપરનો શોરૂમનો નજારો છે ક્યાંક. અને 1 નંબર શોરૂમ છે. આવો એક શોરૂમ નહીં, આવા 4 થી 5 શોરૂમ છે. અને બધા શોરૂમની વિઝિટ હું તમને કરાવી. પણ અત્યારે હાલ પૂરતો આપણે એક શોરૂમની વિઝિટ કરી લઈ, કારણ કે આજે છે રવિવાર એટલે આજે ટાઈમ નહીં રહી. બાકીના દિવસમાં બીજા શોરૂમની મુલાકાત લઈશું. અને અત્યારે જો મારે નીચે ઉતરવું છે, પણ અમારા અજયભાઈ પોતું મારે છે. જો પગલાં પડશે ને તો અજયભાઈ ખાલી જગ્યા કરી નાખશે, એટલે આપણે કાંઈ આગળ બોલવું નથી. તો હાલો અહીંયા વિડીયો સ્ટોપ કરીને થોડી ફૂંકાઈને પોતું પછી ઉતરી. તો મિત્રો શોરૂમ જોયા બાદ પછી આપણે આવી છીએ બહારની સાઈડમાં. બધા ગ્રેનાઇટ ને માર્બલ પથ્થર છે, તમને બધા બતાવી દઉં, કારણ કે તમે નહીં જોયા હોય. ઘણી બધી વેરાયટી આવે. જો આ બધું છે ને, આ બધો ગ્રેનાઇટ પડ્યો છે બહારની સાઈડ. ટોટલ બધો ગ્રેનાઇટ છે. આ કોટા છે, આ બધું ટાઇલ્સ પડી છે, એને છે બેગ એટલે કેમિકલ સિમેન્ટ પડી છે બધી. આ બધું ઘર સજાવટ માટે હાલે. અને અમારા કાળુભાઈ જો, એક કાળુભાઈ મજામાં? આખો દિવસ બાંધેલો રાખવો પડે. આ તોફાની થઈ ગયો થાય, બધાને કડવા થઈ જાય છે હવે. અને આ કોટા બોટા, આ બધું લાખા રેડ પથ્થર,
બધું અલગ અલગ છે. અને પેલી બાજુ તો કારીગરો બે જો સવારમાં કામે લાગી ગયા છે ઉઠતા વેત. અને આ છે કટર મશીન, અહીંયા પથ્થર કપાય છે. અને આ છે પાલિશ મશીન, જે પથ્થર પાલિશ થાય, કોટા ડીપી પાલિશ, જે માર્બલના બધા પાલિશ કરવાનું પાલિશ થાય. અને છે આ કટર મશીન. આજે રવિવાર છે એટલે આજે કુંડીનું પાણી છે ને મિત્રો, આ સાફ સફાઈ થાય. દર રવિવારે આ પાણી છે ને બહાર વ્યૂ જાય અને આ બધી ઓફિસમાં મતલબમાં ગારો બધો સાફ થઈ જાય. અને કારીગરો દોલા જૂના બધા પથ્થર કાપીને હવે ગોઠવે છે. તો મિત્રો આવી કંઈક અમારી ઓફિસ છે ને આવું અમારું કામ છે આખા દિવસનું. અત્યારે તો રવિવાર એટલે કાંઈ કામ નથી, પછી જોઈએ જે કાંઈ કામ કરશું તો તમને બતાવીશું. અને જો આ બે તો આ મારા મારવાડી રાજસ્થાની કારીગર છે, એક છે પોખારામ અને એક છે બાકારામ. ઓ બાકારામ, હાય કહી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓ પોખારામ, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય શ્રી જય બાબરી. શું કે? જય સિયારામ. જય સિયારામ. તો હાલો આપણા વ્લોગ આપણે અહીંયા પૂરો નથી કરવાનો. હજી દીપકભાઈ આવે એને મળી લઈએ અને પછી વ્લોગ પૂરો કરશું, કેમ કે દીપકભાઈને મળ્યા વગર આપણો વ્લોગ પૂરો થશે નહીં. તો ફાઇનલી દીપકભાઈ આપણે છે ને ચોક ઉપર પધારી ગયા છે. દીપકભાઈની રાહ હતી ને આપણો વિડીયો બંધ કરવો હતો, પૂરો કરવો હતો, હવે કરવો નથી. દીપકભાઈને મળી લઈ અને દીપકભાઈ આવી ગયા છે. જો આવ્યા, બહુ મોડા આવ્યા છે. સીતારામ. સીતારામ. પહેલાં દર્શન કરી લો. હાલો એ થોડાક દર્શન કરી લઈ પછી દીપકભાઈને આપણે મળીએ. દીપકભાઈને રિવ્યૂ લઈએ. દીપકભાઈ હું કહેવા માંગે છે આપણા શોરૂમ માટે. આપણે આખી વિઝિટ તો તમને કરાવી દીધી છે અને જોઈએ દીપકભાઈની મોટે તમે સાંભળી લો. દીપકભાઈ આ સવારનો વિડીયો ચાલુ છે બ્લોગ આપણો, અને મેં આખી વિઝિટ શોરૂમની કરાવી લીધી છે. તમે કાંઈ કહેશો બે શબ્દો શોરૂમ વિશે આપણા? શોરૂમની વિઝિટ તો કરી લીધી છે, તો અમારે ત્યાં આવો, પધારો, અવનવી ડિઝાઇનોનો લાભ લ્યો, નવી વેરાયટી, ક્વોલિટી આવીને અમારે ત્યાં શોરૂમે વિઝિટ કરો. તો પછી મળી એક નવા બ્લોગ સાથે. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને રવિવાર છે, સન્ડેનો દિવસ છે, એટલે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બાય બાય. બાય બાય.